જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજનો વિડીયો છે બહેનની દલાલી ઉપર અને એ વિડીયોનો પહેલો કટ અમે ખેતરમાં લેવા જઈએ છીએ અને એક બીજો કટ ઘેર લેવાનો છે। તો તમે બ્લોગ જોવાનું ચાલુ રાખજો, તમને બધા કટ બતાવીશું। પછી છેલ્લે શું કહેવાનું તો ગામમાં પછી જાય પણ પહેલા હારી કામ કરવા જો એમ કઈ તારે બધું લેવા દીધું જવાનું। પપ્પાએ તમને વાત કરેલી દો પહેલથી બહેની કે ત્યાં દીધું પપ્પાજીને વાસ્તવમાં બહેની કોઈ વાતની ખબર પડતી નહીં। બહેને કદી એને ચારે નાખેલી નહીં રિયલમાં તો બેહો રાખે છે પણ ખુદ નહીં બહેને કદી। થોડી ઓછી પડી આપણા ક્ષેત્રમાં પૂછી કીધું વિરલ હતો પણ ગમે એ તમારે રાખવી છે બોલો મને કહેતા તમારે રાખવી છે રાશી કાઢે એમાં શું લોબેણ છે કહી દેવાનું ચોકણ છે લોબેણ બાજુનું ગામ ગયા હતા હા બાજુના ગામમાં કહેજો બાજુના ગામમાં કહી દે બીજી કોઈ વાત તો નહીં કરવાની ને કે વિયાવા થેલી નહીં વાત નહીં તમને આવડતી એટલી વાતો કરવાની આપણે બીજી ખબર નહીં પડતી એટલે કશું ખબર પડતી નહીં ભૂમતાજી રેડી સ્ટાર્ટ બોકડા તોડવા અમારા જેવા માટે તો એને નખાયા હતા બોકડા એટલે શું કામ એકણ બોકડા તોડો છો શું કામ રસ્તીની ખોદણી કરો છો એ માટે તમે મને ઉભો રાખજો બોકડા તોડ આનું આ દો વાતો આનું આ બાસ્કુજી કોમ હતું તમારું કંકુતરી આવવા છું કંકુતરી હાલવા નહીં આવ્યો થોડા કોમથી આવ્યો છું કોમ કરજો હગાની વાત લઈને આવ્યો હોય તો રેડી એ બાસ્કુજી કોમ હતું તમારું કંકુતરી હાલવા આવ્યો શીખશું અરે કંકુતરી હાલવા નહીં આવ્યો થોડા કોમથી આવ્યો છું કોમ કરજો એટલે હગાની વાત લઈને આવ્યો હોય તો પાછો જતો રહેજો હાલ તો હગું નહીં ત્યાં લઈને આવ્યા ગમે તે ભેમાં ખબર તો ના જ પડે કે એને પેલા એની કિંમત કીધી તમે આલી દીધી કદાચ ભેંસ 2 લીટર દૂધ આલ્યું તો તમને પસ્તાવો થાય કે ના થાય હું ભાઈ બની નિભાવવા માટે નહીં તમે ભેંસ હતી નહીં આવી તારે કે મમ્મી પૈસા નાખી નહીં પાડું તો ગમે તે તમે ના પાડી દેવાય ના પાડો તો તમારી મરજી હો મારા મમ્મી તમારે કોઈને બકરાવો નહીં તારી રીતે ચાલવાનું તમને પૈસા કરતા હેડ્યા પૈસા કાઢો કે જમતી ભગવાન રેડી સ્ટાર્ટ બોલતા નહીં ચાલતા નહીં કે ભેગા થતા નહીં કે ઘેરે આવતા નહીં કોઈ રીસે બળ્યા તો શું અમારથી રીસે કોઈ બળ્યા નહીં તાણી તો હમણાં છે ને થોડા કાઠલામાં પડી ગયું એમ અને પૈસા કેમ હંતાડ્યા દલાલ છે કોઈ હાથમાંથી નહીં લઈ રહ્યો પાછા કમ્પ્લીટ કે કમ્પ્લીટ ના કમ્પ્લીટ જ આવે પણ હું એને લગી રહ્યા લાસારી વ્યક્ત નહીં કરી ભાઈબંધી એવી રીત એ તો અમે નામ લેવડાવું હા એમને પણ તમાર મગજ નહીં 50,000 ની ભેટ કેવી આવે 50,000 ની ભેટ કેવી આવે
એ તો હવે મફુજી લઈ આલી હતી એટલે એને ખબર, મેં તો જોઈ નહીં એટલે. કુમતાય મરી જાહો લે, મરી જાહો તમને કહું. મફુજી રહ્યા ને, મફુજીએ ભે જોઈએ છે, પણ મફુજીને એટલું બધું મગજ નહીં એમ, અમારે જેટલું મગજ ના પોકે એમ. એ પાછા હમણાં માર્કેટમાં આયા છે થોડા થોડા, હો તમને કહું. બે ત્રણ જગ્યાએ રાડ્યો વાપરી ગયા ની. રાડ્યો વાપરી તમારા ભાડમાં ભેંસ છે એવી વાત કરવી પડે એટલે આના કહે કે મારા ભાડમાં 4 ભેહો છે. ભાઈબંધી રાશિ ને કહી દઉં કે મારે હાલ બે લાગી જ નહીં. હા, આ તમારી રીતે કહો તો બરોબર છે, એટલે કે મારું નામ લે તો એમાં મજા ના આવે એમ. તમે તૈયાર રહો બરાબર. અને મફુજી પાછા હમણાં માર્કેટમાં આયા છે થોડા થોડા, હો તમને કહું. બે ત્રણ જગ્યાએ રાડ્યો વાપરી ગયા ની. રાડ્યો વાપરી ઓએ કમ્પ્લીટ. તો ફૂમતાળજીનો આટલા કટ પૂરો થયો છે. હવે કટ લેવાનો છે મફુ કાકાનો. આટલાથી ફૂમતાળજી ફરી ગયા કે હવે ભેહ લેવી નહીં, કારણ કે વાઘુજી ફૂમતાળજી ખાસ મિત્ર બતાવ્યા છે, પણ મિત્ર હંગાથે દગો કરે વાઘુજી. જે પૈસા નહીં કહેતા કે કોઈ પણ ધંધામાં પૈસા જે ખાતો હોય તો ગમે તે રીતે પૈસા તો ખાવાનું જ, ઓમથી ઓમ પણ ઓમથી ઓમ. એટલે વાઘુજી ફૂમતાજી જોડે ઓછા તો નહીં પણ 10,000 રૂપિયા લઈ જાય વધારાના. પેલી બાજુ મફુ કાકા ફાયદો કરાવે છે, મફુ કાકાને હાલ ગણતા નહીં, બધ ના પાડવા દે તો આપણે એવો કટ લઈ લઈએ. આ તો ભાઈ મને એને છેલ્લા 50,000 રૂપિયા કીધા હતા એવી રીત નહીં. એટલે તારે એમ કે હાર તો કશો વાંધો નહીં, ફૂમતાઈ તમારે લે મફુ કાકા એમ જ કહે છે હાર તો ફૂમતાઈ તમારે લાભાન થાય ને તો મને કહેજો, આપણે લેતા આવશે. આ તો પાછો વિચાર થાય મને કહેજો. હા હાર તો વિચાર થાય ક્યાં કહેજો. કારણ કે હાલ તો મફુજીને આ એર્યું જ કહેવાય, બીજું તો ના જ વિચારે. ચાલુ કરો. મફુ કાકા હાલ ફૂમતાઈ આવે એટલે હેડવાનું જ કરજો. એટલે હેડો કે ભલા મેં કેટલું મોડું કર્યું. સ્ટાર્ટ. મફુજી, આ મફુજી શું યાર? હા રે હેડો કે કેટલી વાર કરી તમે? બોલજે ફિલ્મ કાત લેવું પડશે. મફુ કાકાનો પેલા કર લ્યો અંદર. ઓ મફુ કાકા આવતા રહેજો ભાઈ. આદમી ના બદલે. તડકે કટ પડા કોઈ રહેતા હોય આવતો આવતા રહેજો. મફુ કાકા આટલા આવતા રહેજો. લાલ ફૂલ સ્ટાર્ટ. મફુજી કેમ બોલ્યા નહીં? નજીક છો એટલે વફડી જો એ કહું કે સ્ટાર્ટ. મફુજી હા તો યાર હા યા રેડી તો કટ મફુ કાકાનો ફૂમતાળજીનો કટ આવી ગયો છે. ફૂમતાળજી મોટું દોવા દે છે, કારણ કે બે 50,000 વાળી બે ભેહો એક જ છે. એટલે હવે તો જ આ તાર ખબર પડશે કે ફૂમતાળજી બરોબર ના ભાગે છે. સાચું. પેલી બાજુ મિત્ર પૈસા ખાઈ જાય છે. સાચું. અને ભેંસ આપણે કાકાની ભૂપત કાકાની એ હારી એના માલિક છે. એક ને મહી નાખો લે, જીબ્બા જો કે લે જીબ્બા જો. હા તો પછી ભલા આદમી મેં જે કિંમત કીધી ને એની કિંમત કરજો. હા મારી વાત સાંભળો, તમને વાત ના કરી મારો ભાઈ બનશે યાર. હા થોડુંક તો સમજવું પડે કે તમારે. એટલે જો કમાવાના છે એ કમાઈ લેજો. વાત સાચી છે, રોકડા પૈસા પણ હાલ બોનું હાલ છે નહીં ચાલે એમ કે પણ હાલ બોનો આવશે નહીં ચાલે. તો આપણે હવે ખેતરમાં આવી ગયા છે અને પહેનો કટ લેવાનો છે. બે પણ વખત ઊભી છે તો હવે એન્ડ છે વિડીયોનો, એટલે એન્ડનું થોડું વિચાર્યું કઈ રીતનો એન્ડ લેવો. વખત આપણે ફૂમતાળજીનો કટ નાખી દઈએ એટલે પાછો રસ્તામાં, કારણ કે ફૂમતાજી બે જોડી જેલા નહીં કે ભૂપતજી જેલા નહીં, પણ આપણે બે પણ નવી બે કોઈની ટીમની નહીં એટલે દૂધ તો લાગે જ થોડી, કારણ કે રસ્તામાં દોડી ઉડે તો ઉપાડી થાય. એટલે એવું વિચારે છે કે બે ફૂમતાજી દોરાવી કઈ રીતે ફૂમતાજીને પેલી બધું ભાગે
બરાબર, તો આપણે ટ્રાય કરીએ છીએ બનતા બધી કટ સારો થઈ જાય, કારણ કે બે હજારની એટલે બીક લાગે છે. જાડો રેડી ભગવા હાડો. હા અરે પાણી થાય જ છે. બોલ પેલો પતાદાનો જે થપ્પો રહ્યો ને એ છોડતો ના કરે છે, ડાયરેક્ટ લઈ લેજો બરાબર. પછી આવો બાપુજી આવો. આવો ઘૂમતી જોઈ લો બે છે બે નહીં આ તો આખી છે આખી. રેડી સ્ટાર્ટ. પછી આવો બાપુજી આવો. કેવું ચાલે કો બસ આ મોયડો હરખો કરું છું. ઘૂમતી આ જોઈ લો બે મળશે તમને આવી બે મળશે એમ નહીં દીવો લઈને હોગવા જાવ ને ઘૂમતી તો ગળાની છોકન તમારી છોકન આવી બે નહીં મળે એમ. ગરીબ છે આવો. હાવ ગરીબ એમ તમારે તાર સાઈડમાં પૂછીને લઈ જવા પડે. કેટલા કહેવા પડે? એમ કહેતા મને તો વી તોડવાનું કહે છે. મારો ધણી પૂછવું પડે. આ તે કીધા બરોબર કીધા તારો ઓછા જ મને તો કહેવું. બોલવા જ ના દી તો સારું હે ઓવા હા? મને ના, ના ના. બોલવા દી તો સારી વાત. ધણીને પૂછ. તું કેટલા કીધા તે અમારી ભોજરા જોડે? મેં તો પોત સારું તોડ્યા. લગાડવા માટે તો બરાબર. ભલે પછી કીધું કે એટલે બધે પોત તોડ્યા અને ફૂમતાઈ 55 કી. એટલે હું કે ફૂમતાઈ બે હારી ના. છે તે. એવી રીત નહીં. તો? હવે કેવું છે ખબર છે? પોત તોડે એટલે પોહટ રે. પોહટે. ભલે પોહટ ગયા તો ફૂમતાઈ. હાવ નેતા ઉતરું છું તો તું હાઈટે જ ઉતારવાના વધારે નહીં. ના હા? એને તો ડાયરેક્ટ 45 કહેવાય. પછી હું છેલ્લો ભાવ કહેવો વાઘુજી હવે તમે છેલ્લો મારો ભાવ કહી દઉં 60,000 રૂપિયા 60 થી 1 રૂપિયા ઓછો નહીં લેવી હોય તો લ્યો. બરાબર. ના, ના. ભાઈ હું આ બે મારી છે. 45 કીધા ને 45 મેં 45 કીધા ને એટલે ભૂપત મને એમ જ કે જો વાઘુજી હું તમારી ઇજ્જત હા, તો કરું તારે એના પ્રમાણે ફૂમતાજીનું નહીં. કહેવાનું કે- તમે આ રસ્તો પડ્યો હેડતા થઈ તો મારે નહીં હાલવી પછી જ હું ફૂમતાઈ સાઈડમાં લઈ દઉં. કે ફૂમતાઈ બે જાય છે હો, બે જાય છે. એટલે પછી હું કહું કે સારું પણ વાઘુ પાછું હું 45 કહે તો ફૂમતાઈ પાછા પર હાઈટ ના પોકીને પાછા 45 કહો તો હું હાઈઠે ના પાઉં કોઈ. હા, ના ના, ના હું શું કહું તું ફૂમતાઈ શેટા લઈ જાય ફૂમતાઈ બોલો તમે 55 કેમ તું તાર? 55 ફૂમતાઈ તમે હા, હાઈટ કેટલા 55 ખબર? તમે હાઈટ જ કહેજો બરાબર. તમે હાઈટ કહી દેજો એટલે અરે જીતો જો હાવ એનથી નેતા મેલું તમે એક શબ્દ બોલતા નહીં. મિત્ર માટે આવ્યો છે ભાઈબંધ માટે આવ્યો છે તમારા હાઈટ નહીં હું હાવ નેતો તો હું 55 મેળવું. તું 55 મિલજી હાવ ને 45 મિલે તો ચાલશે. પછી કૂદતો 50 કરજે 55 કરજે હાઈટ હું પાછી ભેંસ બરાબર આ વાયન હાઈટ હું કમ્પ્લીટ કરાવી છું. આરા ઈયન મોઢે આવે તી માર જેવા લે માર જેવા વાયન મોઢે અમે વધારે ઓછા ના કરે કે વાપર્યો ફૂમતાઈ ચવા લેવા ભેયા જોઈને વાઘુજી હાઈટ માં પોહાય એવી ભેંસ છે. ખરેખર બે એક નંબર છે. શેકડી દવા હા, ઝાકડી જબર થવાની. પણ અમારા ભાઈ મારું ગળું પડતું સાહેબ આવા જ હતો મારું ગળું કરવા ફૂમતાઈ મારું ગળું સાઈડમાં આ ભૂમતાઈ નું ગળું પડે છે. મારું ગળું સાઈડમાં ફૂમતાઈનું ગળું પડતું. ઓને હું જિંદગીનો ઓળખું છું આર્યું ની શરમ વણું છે હાવ તમને કહું ઓવે, ઓવે. ઓને વાસાની શરમ નહીં અડતી આપણી ગોળ એ તો લાગ્યો એમ. શું કેવું અને આ બે હારી છે અને ઓને ચિયક છે ને 65,000 આલીને જતો રહે લઈ જા તમારી છોકન બસ મારી છોકરી. એટલે મોટું ધોવા ના જોઈએ એમ ઓવે, ઓવે. એટલે હાઈટ મો આલે તો લેવી છે લઈ નકા પછી સો પડી એમ જા. શું કેવું ભલે એ 61 કહેતો શું કેવું જો જરા રમીજી બોલાવડો એટલે આપણે બે ભાઈનું સેટ કરી દીધું એટલે આવો. હવે બે વયથી લ્યો લઈ તારો જવાની ભાવ. છે કારણ કે ફૂમતાજી ફાવશે નહીં વયથી બોલીએ વચમાં કટ કદાચ સેટ કરીએ. આજે પણ વાઘો મેલીને જ જતો રહે. હા, એમ કહું તારું. મૂકી આલી એટલે કાયા થાય ને યાર. એટલે મૂકી હવે ભૂપતજી મફુકાઓ કે હું પતા મન કહેતા હતા એટલે પછી હું પૂછાય બે આ રીતે નાખીને અમને વાતમાં આવો ભલા આદમી તમારો વિશ્વાસ ના કરાય એમ કરીને તો હું તો ખબર જ હાર હોય ને તો તારી રીતે વાઘો સટકી જાય ને હમો હલવો રીશે એટલે પડી. મફુકાકો તો કે તમે એવું વિચારતા હો કે ભૂપતજીએ હાઈટ લીધા ભૂપતજીએ હાઈટ નહીં લીધા ભૂપતજીએ 50 લીધા છે 10,000 તો તમારો ભાઈબંધ ખાઈ ગયો ખાઈ ગયો વચમાંથી ખાઈ ગયો છે. એટલા હારે
હા મફુજી મને ધોકો લેવા મેલ્યો તો હોય હા શું કહેવાનું કે પૈસા કીધા નીકળે ને આ તો મને હોમે લેવાલી છે દલાલી મારે તમારું લેવા દેવા ઘણી આલ્યા છે તમને તો હાઈટમાં હોય તો મફુજી શું ગમે તે કે તમારે મુદ્દા તો કિંમત કરાવી હતી હા ખબર પડી જી પછી તું રીશે બની જતો રહે ને તો ચાલશે બોલી તોય હવે પછી તો પછી તું તારી રીતે ફોહલે નીકળી દેજે કાયો થઈને રીશે બની નોનાથી સ્ટાર્ટ હા ભમતા કા શું છે બધું ભેન કડી છે નવી લાયક છું એ તમે ઉભા રહો, આગળ ઉભા રહો. એ બોધીને ઊભી રાખજો ઘડી વાર. પણ એટલે તને જોવી તો પેલું થાય કે આ માણસ ખાઈ ગયો છે પૈસા એટલા સુધી ખબર પડે કે દલાલો વચમાં પહેરી ગયો અંદર એમ પણ પેલું એને હારી જ કેવું પડે ફૂમતા કા તમે હોય ને બેન વાઘુજી ને શું છે આ બધું એટલે ફૂમતાજી કહે મફુજી પછી વાઘુજીએ ભે લઈ આલી એટલે તમે લાયા ભે હારી એવી રીતે કહેવાની હો મફુજી રેડી બોલું ભાઈ એટલા હાલો સ્ટાર્ટ સાચી વાત છે. જબ્બર છે બે એમ. ઓહો બેન ઘૂમતા કોણ વાઘુજી તમે જોથી હોય લે બોધે આગળ. એ ઉભા રહેજો. હે તો તેમ તમારા પગલા આટલા બધા ઠેઠ ભરભારા ગામમાં કે મફુજી પછી વિચાર બદલાઈ ગયો. મેં કીધું પહેલા આવી દઉં એમ. 45,000 માં હલાવો છે. વાત સાચી મફુજી પણ એ ધણીને કિંમત મારા 3 જણા જોડે એટલે હંગાત થઈ છે કિંમત પૈસા મેં મારા પૈસા મારા છે એટલે કિંમત મેં કરી છે તો ધોકો લેવા જતા ઈરો ધોકો તમારા બેડમ પડ્યો એટલે મહી નાખશો ચેક ને મહી નાખશો એમ. હા મહી નાખશો ચેક ને હાર્યું તો તમને કહેવાય મહી નાખશો ને ઓકા મુઢા તે મારા હંગાત વિશ્વાસઘાત કરો લે ઉએ તારા ઉપર ઓથળો વિશ્વાસ કર્યો તો લે મેં ઉએ કે મારો ભાઈ બનશે મને તો નિષેધ રાખી હે અને તું રૂપિયા માટે થઈ આટલો બધો નેતા પડી ગયો લે. કમ્પ્લીટ નહીં કમ્પ્લીટ તો આટલા આપણો વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો પહેલા લઈ દો તો નહીં હવે